કુદરતની સામે માનવજાત સાવ પામર છે, કારણ કે કુદરતની શક્તિ અપરિમિત અને અણધારી છે. માનવ પોતાની બુદ્ધિ અને વિજ્ઞાન પર ગર્વ કરે છે, પરંતુ કુદરતના એક ઝટકામાં એ ગર્વ તૂટી જાય છે. પૂર, ભૂકંપ, વાવાઝોડા અને દુષ્કાળ માનવને તેની સીમા યાદ અપાવે છે. કુદરત આપણને વારંવાર નમ્ર બનવાની શિખામણ આપે છે. માનવની સાચી સમજ કુદરત સામે નમ્રતામાં છે. આજની વાર્તા કુદરતની પાસે સમગ્ર માનવજાત સાવ પામર છે. એટલે કે માનવ કોઈ દિવસ કુદરતની ઉપરવટ જઈ શકે નહીં. અને આ વાતને સમજાવવા માટે મારે એક અમિત નામના ખૂબ સારું ભણેલા, સારી ડિગ્રી પણ પ્રાપ્ત કરેલા ટેકનિશિયન પણ કહી શકાય, અને જેને પોતે પોતાના જ્ઞાનની અંદર પણ પૂર્ણ વિશ્વાસ હતો, એવા એક અમિતના અનુસંધાનમાં મારે વાત કરવી છે. એ યુવાન હતો, પણ એના મનમાં ખોટો ભ્રમ આવી ગયો હતો કે કુદરતને એ ક્યારેય મહત્વ ના આપે. અને એના મનમાં એક જ વાત કે આ પૃથ્વી ઉપરની મોટી મોટી ઇમારતો, મોટા મોટા મશીનો અને આ દુનિયાના પૈસા અને કિંમતી બાબતો કે જે ખરેખર સમુદ્રની નીચેથી પસાર થતી કેનલો, 10,000 ફૂટ ઊંચાઈ ઉપર જતી ટ્રેનો અને બહુ અવકાશમાં ઉડતા મોટા મોટા પ્લેન અને સાથોસાથ યાન, આ બધાયની બાબતની પાસે કુદરતનું કોઈ મૂલ્ય નથી એવું એ માનતો. એ કુદરતને સ્વીકારતો જ નહીં એમ કહીતો પણ ચાલે. એને પહાડ ને નદી ને સમુદ્ર ને આ બધી બાબતો, તારા, એ બધી બાબતને એમ માનતો કે કુદરતના રમકડા છે. પણ માણસે જે કામ કર્યું છે એ કામ કુદરતની ભૂમિકા ઉપર ન થઈ શકે. માનવ ઊંચો છે, આ વાત ભ્રમિક વાત હોવા છતાં પણ આવા માણસો પણ વિજ્ઞાનમાં પડેલા છે. કુદરત સામે વિજય મેળવવો એ બહુ અઘરી વાત છે. એ શક્ય પણ નથી. અને એવા સ્વપ્ન રાખનારા અમિત જેવા માણસોને આ કુદરત ઘડીના 6થા ભાગમાં નીચે ઉતારી નાખે છે. એક દિવસ એ હિમાલયમાં જાય છે, અને હિમાલયની અંદર બહુ મોટા મોટા ઊંચા ઊંચા પર્વતો હતા. એક પર્વત એટલો બધો ઊંચો હતો એટલે એને એમ થયું કે આ પર્વત ઉપર હું કોઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને હું એ પર્વત ઉપર સીધો જઈ શકીશ, ત્યાં મારે જે જોઈતું હશે પ્રાપ્ત કરી શકીશ, અને કુદરતને જે ઊંચાઈ કરી એના કરતાં પણ વધારે ઊંચાઈ ઉપર જઈશ. એ પોતાના મનમાં અહમ હતો, અને એ અહમના અનુસંધાનમાં એ વિચારતો હતો કે ખરેખર હું આવતીકાલે સવારે કંઈક કરી બતાવી શકે, કારણ કે ટેકનોલોજીનો માણસ હતો. પણ હજી સવાર પહેલાં એ પહેલાં રાત્રે એકદમ ભયંકર હિમવર્ષા થઈ, અને એ હિમવર્ષાને કારણે ચારે બાજુ તોફાન નીકળી પડ્યું. અને એ અમિત છે, એ અમિત પણ એકદમ માનસિક રીતે તૂટી પડ્યો, થર 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 ધ્રુજવા માંડ્યો અને એકદમ નીચે બેસી ગયો. એના મનમાં એમ થયું કે કુદરતે જે આપ્યું છે એણે બધી ટેકનોલોજી એના મનમાં વિચારી, પણ એક પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી ન શીખો, અને એક પણ ટેકનોલોજી કામ ન લાગી આ વાવાઝોડાને અટકાવવા માટે, હિમવર્ષાને અટકાવવા માટે. ત્યારે એના મનમાં એમ થયું કે કુદરતની સામે માનવ કોઈ દી થઈ શકે નહીં. અચાનક હિમવર્ષાના કારણે આ પ્રકારની પરિસ્થિતિ બની, અને પોતે સાવ લાચાર થઈ ગયો. એનો અહંકાર પણ તૂટી ગયો. એને સમજાણું કે કુદરતની સામે એક માનવ નહીં પહોંચી શકે, અને ત્યાર પછી બેસી ગયો. આખી રાત ઊંઘી ન શક્યો. સવારે જ્યારે પડ્યું ત્યારે ખરેખર પાછો સૂર્ય ઉગ્યો, અને જે બરફના બધા જ ડુંગરાઓ હતા એના ઉપર સૂર્યના કિરણો પડ્યા, અને એ કિરણો એટલા બધા રંગીન દેખાતા હતા, જુદા જુદા રંગોને કારણે એટલું બધું ઉત્તમ પ્રકારનું વાતાવરણ હતું કે એને એમ થયું કે કેટલું સૌંદર્ય.
અને ત્યારે એના મનની અંદર એ અહંગ તૂટી ગયો કે કુદરત સૌંદર્યમાં પણ માણસને પહોંચવા દે એમ નથી. અને ત્યાર પછી એ અમિત પાછો આવે છે ગામમાં. એણે બધી જ બાબતો સ્વીકારી લીધી. કુદરતને કોઈ માનવ પહોંચી શકે નહીં. અને ત્યાર પછી એણે વૃક્ષો વાવવાની પણ શરૂઆત કરી. નદીઓના પાણીઓને પણ સારી રીતે કેમ વહેવું એ ભૂમિકા ઉપર સમાજમાં પણ કુદરતની શક્તિનો આદર્શ શીખવવા માટે એણે પોતે કેટલાક સેમિનારો કર્યા. અને જીવનના વિકાસમાં એક કુદરત એક અપરિમિત પરિસ્થિતિ છે અને માનવ તો સાવ પામર છે. આ પ્રગતિમાં અમિતે સૌને શિક્ષણ આપ્યું. અને એ શિક્ષણ વાત મારે સમગ્ર સમાજને કહેવી છે કે કુદરતનું રક્ષણ કરવું, કુદરતને સાચવી રાખવું, કુદરતની તમામ સંપત્તિ છે એનો નાશ માનવ જાતે ક્યારેય કરવો નહીં. અને કુદરતને માત્ર પ્રેમ કરો. અને એ જ આપણો વિકાસ છે. આપણી ગમે તેટલા વિકાસ કરો એનો વાંધો નથી કુદરતને પણ એને તમે પ્રેમ કરો. પણ કુદરતની શક્તિ, કુદરતની તાકાત, કુદરતની શોભા, કુદરતની પવિત્રતા એનો આપણે ક્યારેય નાશ નહીં કરવાનો. સૌને ધન્યવાદ.